નમસ્તે, રાધે રાધે। ચાલો એક નવી વાર્તા સાંભળીએ। હોટલમાં જમતી વખતે મારી સાસુથી ભૂલથી જમવાની થાળી જમીન પર પડી ગઈ તો મારા પતિએ પોતાની માના ચહેરા પર જોરદાર તમાચો મારી દીધો। મારી સાસુ રડતા રડતા દીકરાની માફી માંગવા લાગી અને આ જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું। મારી સાસુ આખી રાત રડતી રહી અને સવારના સમયે તેમનું નિધન થઈ ગયું। હું પણ પતિને છોડીને મારા પિયર ચાલી ગઈ અને છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો। પછી જ્યારે મારો સામાન લેવા ગઈ તો પતિને જોઈને મારું કાળજું ફાટી જવાની તૈયારીમાં હતું, કારણ કે અચાનક ઊંઘમાંથી મારી આંખ ખુલી ગઈ અને હું ગભરાઈને ઊભી થઈ ગઈ। બહારથી આવતો ઘોંઘાટ અસામાન્ય હતો। હું તરત જ પથારીમાંથી ઉઠીને બહાર દોડી। અવાજો મારી સાસુના રૂમમાંથી આવી રહ્યા હતા। હું તેમના રૂમના દરવાજા પર ઊભી રહીને અંદરથી પરિસ્થિતિઓ અંદાજ લગાવવા લાગી। અંદરનું દ્રશ્ય મારા હોશ ઉડાવવા માટે પૂરતું હતું। મારો પતિ પોતાની માના વાળ પકડીને તેમને ખબર નહીં શું ધમકીઓ આપી રહ્યો હતો। હું આંખો ફાડીને આ દ્રશ્ય જોઈ રહી હતી। મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં દબાવી દીધું હોય। મારી સાસુ રડતી હાલતમાં પોતાને છોડાવવાની કોશિશ કરી રહી હતી। મારો અવાજ થોડો પાછો આવ્યો, આ તમે શું કરી રહ્યા છો? છોડો એમને। મેં મારી સાસુને છોડાવવાની કોશિશ કરી તો મારા પતિએ ઝટકાથી તેમના વાળ છોડી દીધા અને એક ગંદી ગાળ દઈને ગુસ્સામાં વસ્તુઓને લાત મારતો ઝડપથી બહાર ચાલ્યો ગયો। મારી સાસુએ રડતા રડતા મારો હાથ પકડી લીધો। તારો ખૂબ ખૂબ આભાર। તેમનો દર્દભર્યો અવાજ સાંભળીને મારું દિલ તડપી ઉઠ્યું। હું હેરાન હતી કે કોઈ પોતાની મા સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે। તમે આરામ કરો, હું તમારા માટે નાસ્તો બનાવીને લાવું છું। મેં મારી સાસુને હિંમત આપી અને તરત જ મારા પતિની શોધમાં બહાર નીકળી, જેથી તેથી સારે આ વિશે વાત કરી શકું। તે ઘરેથી બહાર જઈ ચૂક્યો હતો। હું હેરાન પરેશાન ચૂલા સામે ઊભી વિચારમાં ડૂબેલી હતી। તે દ્રશ્ય મારી આંખો સામે વારવાર ઘૂમી રહ્યું હતું। મને મારા પતિનું આ વર્તન કોઈ પણ રીતે સ્વીકાર્ય ન હતું। હું ગરમા ગરમ નાસ્તો બનાવીને મારી સાસુ માટે લઈ ગઈ। તેમના ગાલ પર સરકતા આંસુ જોઈને મારું દિલ દર્દથી ભરાઈ ગયું। તમે નાસ્તો કરી લો। મેં આગળ વધીને તેમના આંસુ લૂછ્યા અને નાસ્તો તેમની સામે મૂક્યો। તે ચૂપચાપ એક કોળિયો મોઢામાં મૂકવા લાગી। હું ઝડપથી ઉઠીને બહાર નીકળી આવી, કારણ કે મારી પોતાની આંખોથી આંસુ વહેવા લાગ્યા હતા। હું રૂમમાં આમ તેમ ફરતા મારા પતિની રાહ જોઈ રહી હતી, જ્યાં સુધી તેની સાથે વાત ન કરી લઉં મને ચેન પડવાનું ન હતું। મારું નામ સુમિત્રા છે। મારા માતા પિતા ભણેલા ગણેલા નહોતા, પણ તેઓ સારા પરિવારમાંથી આવતા હતા। તેઓ બંને સમજદાર અને સુજાયેલા હતા। પિતાની જ્યાં પારિવારિક ઇજ્જતની ખૂબ જ ચિંતા રહેતી હતી, ત્યાં મારા મામા સલીકા, સભ્યતા અને સજ્જનતા ઠાંસી ઠાંસીને ભરેલી હતી અને ચોક્કસ ગરીબ હતા પણ આત્મસન્માનની હતા। પિતાજીએ આખી જિંદગી એટલી મહેનત કરી કે અમને ભાઈ બહેનોને ફક્ત ઉછર્યા જ નહીં પણ સારું એવું શિક્ષણ પણ અપાવ્યું, પણ ક્યારેક કોઈની સામે હાથ નથી ફેલાવ્યો અને ના તો પોતાની પરિસ્થિતિનું રોદનું રડ્યું। ભલે ઘરમાં અમે ચટણી અને રોટલી ખાધી હોય કે ક્યારેક ફક્ત પાણીથી પેટ ભર્યું હોય, માએ ક્યારેય પોતાના પિયરવાળા સામે પણ પોતાની સ્થિતિનો ઉલ્લેખ નથી કર્યો। માનું કહેવું હતું કે પોતાની સ્થિતિ કોઈને કહેવાનો મતલબ છે કે તમે તેમની પાસેથી મદદની આશા રાખી રહ્યા છો।
એટલે ક્યારેય પોતાના ખરાબ સંજોગો કોઈને કહેવા નહીં, બલકે મહેનત કરીને પોતાની સ્થિતિ બદલવાની કોશિશ કરવી જોઈએ. મા બાપની ઈમાનદારી અને રહેણી કરણી જોઈને અમારા સૌ ભાઈ બહેનોનો સ્વભાવ પણ એવો જ થઈ ગયો હતો. તેમનું ખોટું બોલવું અને ખોટા કામ કરવા બિલકુલ પસંદ ન હતા. એટલે અમે ક્યારેય તેમની સામે ખોટું બોલવાની હિંમત નહોતા કરતા. માએ અમારો ઉછેર ખૂબ સારા મૂલ્યો પર કર્યો હતો. હું ઘરમાં સૌથી મોટી હતી, એટલે માની સમજદારી મારામાં આવી ગઈ હતી. સ્કૂલથી આવ્યા પછી હું માને ઘરમાં કામોમાં મદદ કરતી અને નાના ભાઈ બહેનોને ભણાવતી. મા મારાથી ખૂબ ખુશ રહેતી હતી, કારણ કે હું તેમની આજ્ઞાકારી દીકરી હતી. અને આ બધું મેં મા બાપ પાસેથી જ શીખ્યું હતું. મા બાપ ભલે પોતે ભણેલા ગણેલા ન હતા, પણ તેમને ભણવાનો ખૂબ શોખ હતો. તેમણે અમારા ભણતર પર ખૂબ ધ્યાન આપ્યું અને અમે સૌ ભાઈ બહેન દર વર્ષે સારા માર્ક્સથી પાસ થતા. પરિવારમાં કોઈને એ ખબર નહોતી કે અમારા ઘરની સ્થિતિ શું છે. સૌ અમને સંપન્ન સમજતા હતા, જ્યારે કે મહિનાનો ખર્ચમાં કેટલી મુશ્કેલીથી ચલાવતી હતી તેનો અંદાજ મને સારી રીતે હતો. મેં જ્યારે ઇન્ટરમીડિયેટ FMC પાસ કર્યું તો મા બાપની પરવાનગીથી નજીકની એક સ્કૂલમાં નોકરી કરી લીધી. મા બાપ નહોતા ઈચ્છતા કે હું નોકરી કરું. તેમનું કહેવું હતું કે મારે મારા ભણતર પર ધ્યાન આપવું જોઈએ. પણ હું જોઈ રહી હતી કે જેમ જેમ ભાઈ બહેન મોટા થઈ રહ્યા હતા, ઘરની જરૂરિયાતો અને ખર્ચાઓ વધી રહ્યા હતા. એટલે હું ઈચ્છતી હતી કે પિતાજીનો સહારો બનું. પિતાજીની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી, તેમ છતાં તે પરવા કર્યા વગર મહેનત કરતા રહેતા હતા. મા પણ ઘરના નાના મોટા કામ કરીને થોડી વધારાની કમાણી કરી લેતી હતી. પણ આ કમાણી અમારા વધતા ઘરેલું ખર્ચ માટે પૂરતી નહોતી. વધારે આવકની જરૂર હતી અને એના માટે પણ મારે જ આગળ આવવું પડ્યું, કારણ કે મારો ભાઈ ઘરમાં સૌથી નાનો હતો. હાલ તેના પર આ જવાબદારીની આશા રાખી શકાય તેમ ન હતી. મેં નિશ્ચય કર્યો કે હું પિતાનો દીકરો બનીને બતાવીશ. મા પિતાએ મારી જીદ જોઈને મારે પરવાનગી આપી દીધી. મેં નજીકની સ્કૂલમાં નોકરી કરી લીધી. મારો પગાર બહુ સારો તો ન હતો, પણ કંઈ ન હોવા કરતાં સારો હતો. તે પગારથી હું થોડી વધારાની ઘરેલું જરૂરિયાતો પૂરી કરી લેતી હતી. જ્યારે મેં મારો પહેલો પગાર પિતાને આપવાની કોશિશ કરી તો તેમણે સાફ ના પાડી દીધી. તેમનું કહેવું હતું કે તેઓ દીકરીના પૈસા હાથમાં ન લઈ શકે. આ જ વાતમાં એ પણ કહી તેમણે કહ્યું કે તું આ પૈસા તારા લગ્ન માટે ભેગા કરી લે. અમારી પાસે એટલું નથી કે અમે તને સારો દહેજ આપી શકીએ. તું તારી ઈચ્છાથી તારી જરૂરી વસ્તુઓ લઈ લેજે. મેં થોડા પૈસાની સંમતિ ભંડોળ શરૂ કરી દીધી અને બાકીના પૈસા ઘરના વધારાના ખર્ચાઓમાં વાપરી દીધા. ઘરના મામલામાં મા પિતાનો હાથ વહેંચવાનો આ મારો નાનકડો પ્રયાસ હતો. હું અવારનવાર મારા ભાઈ બહેનોની ફરમાઈશો પૂરી કરી દેતી અને જો ઘર માટે કોઈ સામાન કે જરૂરિયાત હોય તો હું મારા નાના ભાઈ પાસે મંગાવી લેતી હતી. હું ખુશ હતી કે હું મારા પિતાનો સહારો બની રહી હતી. મેં મારું ભણતર અધૂરું નહોતું છોડ્યું, બલકે નોકરીની સાથે સાથે મારું શિક્ષણ પણ ચાલુ રાખ્યું હતું. મારો ઈરાદો હતો કે ભણતર પૂરું કર્યા પછી કોઈ સારી સ્કૂલમાં નોકરી માટે અરજી કરું, જેથી મારો પગાર વધી શકે. જ્યારે મેં BA પૂરું કર્યું તો મેં તે નોકરી છોડીને બીજી એક સ્કૂલમાં નોકરી કરી લીધી. આ સ્કૂલ પહેલાવાળી કરતાં થોડી સારી હતી અને અહીં શીખવવાની ઘણી તકો હતી. સાથે જ પગાર પણ સારો હતો. હું સ્કૂલમાં મારા કામથી કામ રાખતી હતી, કારણ કે
હું મહેનતુ હતી એટલે જલ્દી જ પ્રિન્સિપાલની નજરમાં આવી ગઈ. તે મારા કામની ખૂબ પ્રશંસા કરતા બાળકો પણ મને પસંદ કરવા લાગ્યા, કારણ કે હું તેમને દિલથી ભણાવતી હતી. મેં ક્યારેય કોઈ બાળકને ઠપકો ન આપ્યો હતો. તેમ છતાં તેઓ મારા વિષયમાં મન લગાવીને ભણતા અને સારા માર્ક્સ લાવતા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ મારાથી ખૂબ ખુશ હતા, એટલે તેમણે મને જલ્દી પ્રમોશન આપ્યો અને મારો પગાર પણ વધારી દીધો. હું ખુશ હતી અને રાત્રિના સમયે મારું ભણતર ચાલુ રાખ્યું હતું. મારી કોઈની સાથે વધારે દોસ્તી ન હતી અને હું મારી દુનિયામાં મગ્ન રહેતી હતી. તમે શું આખો દિવસ કામમાં જ મગ્ન રહો છો કે કંઈ ખાતા પીતા પણ છો? હું તડકામાં બેસીને સ્કૂલના બાળકોની નોટબુકો તપાસી રહી હતી ત્યારે મને મારી પાછળ પુરુષનો અવાજ સંભળાયો હતો. મેં ચોંકીને જોયું. તે કોઈ યુવક હતો જે મને ઊભેલી જોઈને હસી રહ્યો હતો. હું તેને નહોતી ઓળખતી. શું હું અહીં બેસી શકું છું? તેણે મારી પાસે રાખેલી મોટી ખુરશી તરફ ઈશારો કર્યો તો મેં આશ્ચર્યથી માથું ફેરવીને જોયું. બધા શિક્ષકો આસપાસ બેસીને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. મેં મૂંઝવણમાં પૂછ્યું તો તે હળવેથી હસી પડ્યો. કમાલ છે, તમે મને નથી ઓળખતા. મારું નામ વિરાટ છે. સ્કૂલમાં નોકરી કરતા આજે મારો 3જો દિવસ છે અને તમે મને જાણતા જ નથી. તે શરારતથી બોલ્યો તો હું ચોંકી ગઈ. હમણાં થોડા દિવસ પહેલા જ એક શિક્ષિકા સ્કૂલ છોડીને ગઈ હતી. કદાચ તે તેમની જગ્યાએ આવ્યો હતો. ઓહ સારું, મને ખબર ન પડી. મેં ધીમેકથી કહ્યું અને તેને બેસવાનો ઈશારો કર્યો. તે મારાથી થોડા અંતરે બેસી ગયો. હું ફરીથી મારી નોટબુકો તપાસવામાં વ્યસ્ત થઈ ગઈ, પણ કદાચ તેને બોલવું ખૂબ ગમતું હતું. કામ દરમિયાન તે સતત બોલતો રહ્યો અને પોતાના વિશે બધું જણાવી દીધું. તે પોતાના ઘરનો એકમાત્ર દીકરો હતો. જ્યારે તેની બીમાર માં તેના પર નિર્ભર હતી. તેના પિતાનું પણ થોડા સમય પહેલા નિધન થઈ ગયું હતું. તેનું કહેવું હતું કે આ સ્કૂલ તેનું લક્ષ્ય નથી, બલકે તે આગળ જઈને ધાર્મિક સંસ્થામાં જવા માંગે છે. હું ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. મને તેનામાં કે તેની વાતોમાં કોઈ ખાસ રસ ન હતો, બલકે મને એ વાતની ચિંતા થઈ રહી હતી કે મારું કામ મોડું થઈ રહ્યું છે. મારે હજી એક બીજા વર્ગની નોટબુકો પણ તપાસવાની હતી. હું ચૂપચાપ તેની વાતો પર માથું હલાવતી રહી અને પોતાના કામ વ્યસ્તમાં રહી. મને નોકરી કરતા 2-3 વર્ષ થઈ ગયા હતા. મા અને પિતાજીને મારા લગ્નની ચિંતા હતી. જ્યારે હું લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી, હું પિતાજીનો સહારો બની રહી હતી અને એ જ ઈચ્છતી હતી કે પોતાના નાના ભાઈ બહેનોના ભણતરમાં મદદ કરવું અને તેમને સારું શિક્ષણ અપાવવું. મેં મારું ભણતર પૂરું કરી લીધું હતું જ્યારે મારી બહેન હવે કોલેજમાં પહોંચી ચૂકી હતી અને હું તેના ખર્ચ ઉઠાવવામાં મદદ કરી રહી હતી. જો મારા લગ્ન થઈ જાય તો મારે નોકરી પણ છોડવી પડે અને હું મારા ભાઈ બહેનોનો સહારો કેવી રીતે બનત? મા અને પિતાજી રોજ મને સમજાવવાની કોશિશ કરતા કે દીકરીઓને વધારે સમય સુધી ઘરમાં બેસાડી ન શકાય, કારણ કે ઉંમર વધવાની સાથે સારા સંબંધો નથી મળતા. મા પિતાજીની નજરમાં કેટલાક સંબંધો હતા, પણ તે મને બિલકુલ પસંદ ન હતા, કારણ કે છોકરાઓના તો ભણેલા ગણેલા હતા અને ના તો તેમની પાસે કોઈ સારી નોકરી હતી. ગરીબના ઘરનું માગું લાવતા પહેલા પણ લોકો ઘણીવાર વિચારે છે. જે લોકો આવે છે તે એવા ઈરાદાથી આવે છે કે હું આખી જિંદગી નોકરી કરું અને છોકરા તથા તેના ઘરવાળાઓનો સહારો બનું. જો મારો સહારો જ બનવું હતું તો હું મારા મા બાપનો કેમ ના બનું? પોતાના લગ્ન પછી સાસરાનો સહારો શા માટે બનું? મને કોઈ એવા વ્યક્તિની તલાશ હતી જે મારી સાથે સાચો હોય અને જેને મારી નોકરીની જરૂર ના હોય.
જ્યારે મેં પિતાજીને મારી વાત સમજાવી તો તેઓ સમજી ગયા. તેઓ મારી મરજી વગર જબરજસ્તી કંઈ કરવા માંગતા ન હતા. અને એક દિવસ જ્યારે હું સ્કૂલથી ઘરે પાછી ફરી તો ઘરમાં કંઈક અજીબ પ્રકારની હલચલ હતી. શું વાત છે માં? શું કોઈ ખાસ મહેમાન આવી રહ્યા છે? મેં જ્યારે રસોડામાં ખાવાની ખાસ તૈયારી જોઈ તો પૂછ્યું. હા, તને જોવા માટે સગા વહાલા આવી રહ્યા છે. માની વાત સાંભળીને હું હેરાન રહી ગઈ કે હવે આ ક્યાં સગા વહાલા છે. જો કે મેં માને પહેલા જ મારી પસંદ વિશે જણાવી દીધું હતું. માં, મેં તમને કહ્યું હતું કે મારે લગ્ન નથી કરવા. આજે સ્કૂલમાં હું થોડી વધારે જ થાકી ગઈ હતી અને હવે આ મહેમાનોની ઝંઝટ મને મૂંઝવણમાં નાખી રહી હતી. માં, હું મારા રૂમમાં જઈ રહી છું અને મહેમાનોનો સામે નહીં આવું. તમે જાતે સંભાળી લેજો, મેં માને કહ્યું. તો તે હેરાનીથી મોઢું ખોલીને મને જોવા લાગી. પણ આ વખતે તારી પસંદનું માગું આવ્યું છે. તું હજી પણ તને વાંધો ન છે? માની વાત સાંભળીને હું ચોંકી ગઈ. માં, મારી પસંદ ક્યું માગું આવી ગયું? મેં મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું. તારી સ્કૂલમાં જે સહાયક શિક્ષક હતો, વિરાટ નામ છે તેનું. તેની માએ આજે ફોન પર મારી સાથે વાત કરી હતી. તે તને પસંદ કરવા લાગ્યો છે અને તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે. આજકાલ તે કોઈ સારી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. માએ મને પૂરી વાત જણાવી તો હું હેરાનીથી થઈ ગઈ. માને જોવા લાગી. વિરાટ તે તો ફક્ત 2-3 મહિના માટે અમારી સ્કૂલમાં કાર્યરત રહ્યો હતો. તેને નોકરી છોડે પણ 1 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો હતો અને હવે તેણે મને યાદ કરી હતી. પણ માં, અમારી વચ્ચે એવું કંઈ ન હતું. હું વગર કારણે અપરાધી જેવી બની ગઈ. ખબર નહીં માં શું વિચારી રહી હશે. મેં તરત માને સ્પષ્ટતા કરી. હા, તેની માએ જણાવ્યું કે તને આ વિશે કંઈ ખબર નથી, પણ તે તારી ઇજ્જત કરે છે અને તને પસંદ કરે છે. જો તે ભણેલો ગણેલો અને સમજદાર છે અને તેની સારી નોકરી પડશે તો પછી આપણને આ સંબંધ પર શું વાંધો હોઈ શકે? તું જાણે જ છે કે હું અને તારા પિતાજી નાની વિચારસરણી નથી રાખતા, એટલે આપણે તેને ઘરે બોલાવીને જોઈ લઈએ. જો આપણને યોગ્ય લાગશે તો આપણે ચોક્કસ વાત આગળ વધારીશું. માં એ વાત સ્પષ્ટ કરી દીધી તો મને પણ વાત સમજાઈ ગઈ. હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ, પણ હું સતત વિરાટ વિશે જ વિચારતી રહી હતી. મને બિલકુલ ખબર ન પડી કે ક્યારે હું તેને દિલને ગમી ગઈ હતી. ના તો તેણે ક્યારેય પોતાની પસંદ જાહેર કરી હતી અને ના તો ક્યારેય તેના પર ધ્યાન આપ્યું. તે થોડા સમય અમારી સ્કૂલમાં કાર્યરત રહ્યો હતો. તેણે 1-2 વાર મારી સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ હું મારા કામમાં વ્યસ્ત રહેતી હતી અને તેને ફક્ત કે માથું હલાવીને જ જવાબ આપતી હતી. કદાચ તેને મારી આ જ વાત પસંદ આવી ગઈ હતી કે મેં તેને જરા પણ મહત્વ નહોતું આપ્યું અને ના તો હું બાકી કોઈ શિક્ષક સાથે ભળતી મળતી હતી. ખેર, જે પણ હતું, હવે મારી કિસ્મતનો નિર્ણયમાં અને પિતાજીના નિર્ણય પર નિર્ભર હતો. માને વિરાટનું માગું પસંદ આવી ગયું હતું. તેની પાછળ એક માં સિવાય બીજું કોઈ નહોતું. આમ તો મને ભર્યા પૂરા સાસરાથી કોઈ ફરિયાદ નહોતી, પણ વિરાટની સાદગીમાં અને પિતાજીને ખૂબ પસંદ આવી હતી. તે ખૂબ જ સભ્ય વ્યક્તિ હતો અને એક સારી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. પિતાજીએ મારી નોકરી વિશે પણ તેની સાથે ખુલીને વાત કરી હતી. તેણે મારા કામ કરવા કે ના કરવાનો પૂરો અધિકાર મને આપી દીધો હતો. માં અને પિતાજી બંને તેની વાતોથી પ્રભાવિત થઈ ગયા હતા. આમ પણ તે દેખાવમાં સારો એવો હતો અને તેની માં અત્યંત માસૂમ અને સરળ સ્વભાવની મહિલા હતી. માં પિતાજીને આ સંબંધથી કોઈ વાંધો ન હતો અને તેમણે મારા પર દબાણ કરવાનું શરૂ કરી દીધું કે હું પણ વિરાટને સ્વીકારી લઉં. મને પણ વિરાટથી કોઈ વાંધો ન હતો, પણ મા પિતાજીને છોડીને જવું અને નાના ભાઈ બહેનોની જવાબદારીઓથી મોઢું ફેરવવું મને મંજૂર નહોતું. મેં મા પિતાજીને ખૂબ સમજાવવાની
કોશિશ કરી, પણ આખરે તેમની મમતા અને જવાબદારીનો ભાવ મારા પર ભારે પડી ગયો. તેમના માટે પોતાની દીકરીને સન્માન અને પ્રેમ સાથે વિદાય કરવી સૌથી મહત્વપૂર્ણ હતું, અને હું મારી જિંદગી તેમની ખુશીમાં અડચણ નાખવા માંગતી નહોતી. મેં મારી ઈચ્છાઓને એક બાજુ રાખીને મા પિતાજીને વાત માની લીધી, અને તેમણે વિરાટ સાથે મારો સંબંધ નક્કી કરી દીધો. મેં મારી સંમતિમાં પૈસા જમા કરી રાખ્યા હતા, એટલે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પિતાજીએ પણ પોતાના કેટલાક મિત્રો પાસેથી કર્જ લીધું, જેથી લગ્નની જવાબદારી સારી રીતે નિભાવી શકાય. હું નહોતી ઈચ્છતી કે લગ્નમાં કોઈ શોર બકોર થાય કે ખોટો ખર્ચો થાય, જેનાથી મા અને પિતાજી પરેશાન થાય. એટલે મેં લગ્ન માટે ફક્ત આવશ્યક અને મર્યાદિત વસ્તુઓ ખરીદી. વિરાટ અને તેની માએ ના તો દહેજની કોઈ માગણી કરી, ના તો કોઈ વિશેષ વસ્તુની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે દરેક મામલે અમારો પૂરો સાથ આપ્યો, અને લગ્ન સાથે જોડાયેલી કોઈ પણ વાતને અમારા માટે સમસ્યા બનવા ન દીધી. તેમણે પોતાની તરફથી જાનમાં પણ બહુ ઓછા લોકો લાવ્યા હતા. મા અને પિતાજી તો પહેલેથી જ વિરાટની સરાફરથી ખુશ હતા. હવે તેઓ તેના નિર્ણયો અને સમજદારીના પણ પ્રશંસક બની ગયા હતા. આ રીતે હું વિદાય થઈને વિરાટ સાથે તેના ઘરે આવી ગઈ, જ્યાં એક નવી જિંદગી મારી રાહ જોઈ રહી હતી. મેં મારા સાસરામાં વ્યવહારિક જીવનની શરૂઆત કરી દીધી હતી. મેં સ્કૂલની નોકરી લગ્નથી થોડા સમય પહેલા છોડી દીધી હતી. હું ઈચ્છતી હતી કે હું મારા ઘર પર ધ્યાન આપું, અને જ્યારે જરૂરિયાત જ ન હતી તો નોકરીની વ્યર્થ ભાગદોડમાં શા માટે પડું. મારી સાસુનો વ્યવહાર મારા પ્રત્યે ખૂબ સારો હતો, અને વિરાટનું વર્તન પણ ખૂબ સ્નેહપૂર્ણ હતું. તેમણે પહેલા જ દિવસે મારી પસંદ હોવાનો એકરાર કરી દીધો હતો. વિરાટે જણાવ્યું કે તેઓ મને પહેલી જ નજરમાં પસંદ કરી બેઠા હતા, પણ તેમણે ક્યારેય મારી સામે પોતાની પસંદ જાહેર નહોતી કરી, કારણ કે તેઓ સમજી ગયા હતા કે હું એવી છોકરી નથી જે કોઈની વાતોમાં આવી જાય. એટલે તેમણે એ જ નક્કી કર્યું કે જ્યારે પણ લગ્નનો અવસર આવશે તેઓ પોતાની માને માગું લઈને મોકલશે, અને તેમણે એવું જ કર્યું. પોતાના પતિના મોઢેથી આ વાત સાંભળીને કે તેઓ મને પસંદ કરતા હતા, હું ખુશીથી ફૂલી ન સમાય. આ વાત મને ખૂબ સારી લાગી કે વિરાટે મને પામવા માટે એક યોગ્ય અને સન્માનજનક રસ્તો અપનાવ્યો. જો તેઓ મારી સાથે દોસ્તીની ઈચ્છા રાખતા કે પોતાની પસંદનો સીધો ઇજહાર કરતા, તો હું કદાચ તેમને તક ન આપત અને અમારી પ્રેમ કહાણી અધૂરી રહી જાય. પણ તેમણે જે સમજદારી અને રીત પોતાની ભાવનાઓને ઇજહાર કર્યો, તેણે મને પણ પ્રભાવિત કરી દીધી હતી, અને આ રીતે મારી નવી જિંદગી શરૂ થઈ. મારા લગ્નને હજી એક અઠવાડિયું જ થયું હતું કે મેં મારા પતિને પોતાની મા પર હાથ ઉપાડતા જોયો. આ દ્રશ્ય મારા માટે બિલકુલ અસહ્ય હતું. મને ક્યારેય અંદાજ નહોતો કે વિરાટ આવો માણસ હોઈ શકે છે જે પોતાની મા પર હાથ ઉપાડી દે. હું હેરાન હતી અને સમજી નહોતી શકતી કે શું કરું. મેં વિરાટ સાથે વાત કરવાની કોશિશ કરી. મા પર હાથ ઉપાડવો તો દૂર, તેમની સાથે ઊંચા અવાજે વાત કરવી પણ ખોટું છે. તું તો ભણેલો ગણેલો અને સમજદાર છે, મા બાપ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? પણ તેના ચહેરા પર પસ્તાવાના કોઈ સંકેત નહોતા. ઉલટાનું તે મને જ જવાબ આપવા લાગ્યો, પણ તેની વાતોમાં કોઈ દમ નહોતું. મને સમજાતું નહોતું કે આખરે એવું કયું કારણ હતું કે તેણે પોતાની મા પર હાથ ઉપાડ્યો, અને વિરાટ પાસે આનું કોઈ નક્કર કારણ પણ નહોતું. તેણે કહ્યું, મારી મા અભણ છે. તેના આ શબ્દોએ મને હેરાન કરી દીધી. શું મા બાપને ફક્ત તેમના અભણ હોવાને કારણે અપમાનિત કરી શકાય? મારા પોતાના માતા પિતા પણ વધારે ભણેલા ગણેલા ન હતા, પણ તેમણે મને જિંદગીની રીતભાત અને સમજદારી શીખવી હતી. મા બાપનો અનુભવ અને ત્યાગ જ તેમની સૌથી મોટી શિક્ષા હોય છે. આ વાત હું વિરાટને ઈસીને
પણ સમજાવી નહોતી શકતી. મને એ અહેસાસ થઈ ગયો હતો કે વિરાટને સમજાવવો નકામો છે, પણ તેમ છતાં મેં મારી કોશિશ ચાલુ રાખી. કદાચ તે પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય. મેં તેને સમજાવવાની જવાબદારી નિભાવી અને કહ્યું કે તે આગળ ક્યારેય પોતાની મા પર હાથ ન ઉપાડે. માની મહત્વ અને તેમના દરજ્જાનો તેને અહેસાસ થવો જોઈએ. મેં તેને ઉદાહરણ આપીને પણ સમજાવ્યો અને ભગવાનના પ્રકોપથી ડરાવ્યો. હું નહોતું ઈચ્છતી કે તે ફરીવાર આવી હરકત કરે. આ ઘટના પછી વિરાટની ઇજ્જત મારા દિલમાં ઓછી થઈ ગઈ હતી. મેં નક્કી કરી લીધું હતું કે હું વિરાટને ફરી વાર આવો કોઈ મોકો નહીં આપું કે તે પોતાની મા પર હાથ ઉપાડે. હું મારી સાસુની ખૂબ ઇજ્જત કરતી હતી અને તેમનું ખૂબ ધ્યાન રાખતી હતી. તેમની સેવામાં કોઈ કમી આવવા દેતી નહોતી. મેં જલ્દીથી જ ઘરનું બધું કામ સંભાળી લીધું હતું. કામ કરવાની મને શરૂઆતથી જ આદત હતી. હું મારા મા બાપનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી અને હવે મારી સાસુ જ મારી મા હતી. આમ પણ મારા પતિનો વ્યવહાર તેમની સાથે સારો ન હતો, એટલે મારે બધી સહાનુભૂતિ મારી સાસુ સાથે હતી. મેં મારી સાસુના વ્યવહાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, જેથી જાણી શકું કે આખરે મારા પતિ તેમનાથી નારાજ શા માટે છે. પણ મેં તેમના વ્યવહારમાં કોઈ એવી વાત જ ન જોઈ જેના કારણે મારા પતિ તેમની સાથે બદતમીજી કરતા હતા. જ્યારે પણ મને તક મળતી હું વિરાટને સમજાવતી. સમય જતાં તેનો વ્યવહાર થોડો સારો થયો હતો. હવે તે પોતાની મા સાથે બહુ ઓછી વાતો કરતો હતો અને જ્યારે વાત જ ન કરતો તો મારામારીની નોબત પણ નહોતી આવતી. હું દિલથી તેને માફ નહોતી કરી શકી. તે દ્રશ્ય જ્યારે પણ યાદ આવતો મને વિરાટથી અંતર અનુભવાતું અને હું ઈચ્છતી હતી કે તે મારાથી દૂર રહે, પણ પછી મારે તે પણ ભૂલવી પડતી. આખરે તે મારા પતિ હતા અને હું મારા સંબંધથી મોઢું કેવી રીતે ફેરવી શકું આ વાતનો ઉલ્લેખ હજી સુધીમાં પિતાજી સાથે પણ નહોતો કર્યો. હું નહોતી ઈચ્છતી કે પોતાના પતિની ખરાબીઓ બધાની સામે કહું. આમ પણ માએ મને આવું શીખવ્યું નહોતું, એટલે મેં ચૂપકીદી અને સબૂરીથી મારા પતિની આટલી મોટી ભૂલ સહન કરી લીધી અને ઘરના માહોલને ખુશખુશાલ બનાવી રાખવાની કોશિશ કરતી રહી. પણ મારી બધી કોશિશો નકામી ગઈ. મેં કહ્યું, માં, તમે પણ અમારી સાથે આવીને ચા પી લો. મેં ચાનો કપ ઉઠાવ્યો અને મારી સાસુના રૂમમાં ગઈ તો તેમને ઉદાસ બેઠેલા જોયા. મેં તેમને બહાર આવવા કહ્યું, જેથી તે અમારી સાથે બેસીને ચા પી શકે. તે થોડી જ વારમાં આવી ગયા અને વિરાટનો મૂડ આજે ખૂબ સારો હતો. તે ખુશ મિજાજ રીતે વાતો કરી રહ્યો હતો. મને સંતોષ થયો કે આજે તેનો વ્યવહાર પોતાની મા સાથે સારો છે. તેમણે કહ્યું, હું દુઆ કરું છું કે ભગવાન તને જલ્દી સંતાનનો આશીર્વાદ આપે. તારા લગ્નને 8 મહિના થઈ ગયા છે, પણ હજી સુધી કોઈ ખુશખબરી નથી મળી. મારી સાસુની આ વાત સાંભળીને હું સંકોચાઈ ગઈ અને વિરાટને ખૂબ ગુસ્સો આવી ગયો. શું છે માં, તમે એક જૂની અસંવેદનશીલ વાતો કેમ કરો છો? અમે હજી સંતાન વિશે વિચાર્યું જ નથી, તે બદતમીજીથી બોલ્યો. અસલમાં વિરાટ હજી પોતે સંતાન ન હતો ઈચ્છતો, એટલે તે પોતાની માની વાત ખૂબ ખરાબ લાગી હતી. મને તો મારા પૌત્ર પૌત્રીઓને ખોળામાં રમાડવાની બહુ ઈચ્છા છે. તમે લોકો વિચારી લો, ભલા સંતાન કોને વહાલું નથી હોતું? હું તેમની વાત સાથે સહમત હતી. હું પણ એ જ ઈચ્છતી હતી. પણ વિરાટ આ મામલે ખૂબ જીદી હતો. તે ઈચ્છતો હતો કે પહેલા તેનું જીવન સ્થિર થાય, પછી સંતાન વિશે વિચારે. માં, તમે બસ દુઆ કરો કે ભગવાન કૃપા કરે. મેં વાત પૂરી કરવા માટે કહ્યું. મારી સાસુ મને દુઆઓ આપવા લાગી. ત્યારે વિરાટ ચીડાઈને બોલ્યો, તમે તમારી દુઆઓ તમારી પાસે જ રાખો. સારું રહેશે કે પોતાના માટે દુઆ કરો. ચૂપ થઈ જાઓ. તમે શા માટે દલીલ કરી રહ્યા છો? મેં વિરાટને રોકવાની કોશિશ કરી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે વાત વધારે આગળ વધે. મારી સાસુએ કહ્યું, જ્યારે તારું પોતાનું સંતાન થશે ને
ત્યારે તને સમજાશે કે માનું શું મહત્વ હોય. મા બાપ પોતાના બાળકો માટે શું શું સહન કરે છે. આના પર વિરાટ ભટકી ગયો અને પોતાની મા પર તૂટી પડ્યો. તમે મારા માટે કર્યું જ શું છે? હંમેશા તરસાવ્યો જ છે મને દરેક વસ્તુ માટે. હવે તમે મને બધું આ આપી રહ્યા છો. તે ગુસ્સાથી ચીડાયો પાડવા લાગ્યો. મારી સાસુ ગભરાઈને ઊભી થઈ ગઈ. ત્યારે તેને અચાનક મુક્કો મારી દીધો. હું તેને રોકી ન શકી. મારી સાસુનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો. તે પોતાના આંસુ પીને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ અને વિરાટ ગુસ્સામાં ઘરેથી બહાર નીકળી ગયો. આ બીજી વાર હતું જ્યારે તેણે મારી આંખો સામે પોતાની મા પર હાથ ઉપાડ્યો હતો. મેં તેને કેટલી વાર સમજાવ્યો પણ તેના પર કોઈ અસર ન થઈ. કદાચ તેને કોઈને મારવાની આદત હતી, તેથી તેનો હાથ આપોઆપ ઉઠી જતો હતો. પણ તેને ક્યારેય પોતાની આદત સુધારવાની કોશિશ ન કરી. મને ખૂબ શરમ અનુભવાય. ભલા તેમની ભૂલ જ શું હતી? મેં વિચારી લીધું હતું કે આ વખતે હું વિરાટ સાથે શાંતિથી વાત નહીં કરું, બલકે તેને સાફ સાફ જણાવી દઈશ કે હું આ બધું સહન નહીં કરી શકું. જો હું આ મામલે ચૂપ રહેતી તો પણ દોષી હોત. જ્યારે તે ઘરે આવ્યો તો તેનો ગુસ્સો ઠંડો થઈ ચૂક્યો હતો. જમવાનું લગાવ, બહુ ભૂખ લાગી છે, તેણે કહ્યું. તેના વ્યવહારથી એવું લાગી રહ્યું હતું જાણે કંઈ થયું જ ન હોય. મેં જમવાનું ગરમ કરીને તેની સામે મૂક્યું. તું પણ આવી જા, તેણે કહ્યું. જ્યારે તે જમવા લાગ્યો અને મને ચૂપચાપ બેઠેલી જોઈ તો બોલ્યો, તું કેમ નથી જમતી? મેં કહ્યું, મને ભૂખ નથી. હું પહેલા જ મારી સાસુને જમાડી ચૂકી હતી. તેમની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું. તે ડુસકા ભરતા રડતા રડતા જમી રહી હતી. તે કહી રહી હતી, જો જ્યારે દીકરો 2 ટંકની રોટલી આપે છે તો કેવું અપમાન કરે છે. તે રડતા રડતા ફરિયાદ કરી રહી હતી. મારામાં એટલી હિંમત નહોતી કે તેમનો સામનો કરી શકું, પણ તેમને જમાડ્યા વિના હું કેવી રીતે સૂઈ શકું? મેં તેમની પાસે હાથ જોડીને મારા પતિના વ્યવહારની માફી માંગી. તેમણે કહ્યું, ચાલ ગાંડી, તું શા માટે શરમાય છે? તારો શું વાંક છે? તું તો ખૂબ સારી છે. ભગવાન તને ખુશ રાખે. તેમણે મને આશીર્વાદ આપ્યા અને હું તથાસ્તુ કહેતી વાસણ સમેટીને ત્યાંથી ચાલી આવી. ત્યાંથી અત્યાર સુધી હું વિરાટની રાહ જોઈ રહી હતી. તે પોતાની માના રૂમમાં જઈને માફી માંગવાને બદલે જમવાનું મંગાવીને મજાથી ખાઈ રહ્યો હતો. મેં તેને કહ્યું, વિરાટ, મેં નિર્ણય કરી લીધો છે. હું હવે આ ઘરમાં નહીં રહી શકું. તે ચોંકી ગયો. આ શું કહી રહી છે? તેણે જમવાનું છોડીને મારી તરફ જોયું. હું તારો અને તારી મા સાથેનો તારો ખરાબ વ્યવહાર હવે વધારે સહન નહીં કરી શકું. મેં તને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તું મારી વાત સમજી જ નથી શકતો, કારણ કે તને આદત પડી ગઈ છે અને આદતો એટલી આસાનીથી નથી બદલાતી. એટલે મેં એ જ સારું સમજ્યું કે હું આ ઘર છોડી દઉં. તે હેરાન રહી ગયો. હું કોશિશ તો કરી રહ્યો છું. મહેરબાની કરીને આ વાત અહીં પૂરી કરી દે. તું શા માટે બધું ખતમ કરવા પર તુલી છે? તેને પોતાના વ્યવહાર પર કોઈ પસ્તાવો ન હતો. મને લાગતું હતું કે જે પોતાની મા પર જુલમ કરી શકે છે તે કંઈ પણ કરી શકે છે. જો તે પોતાની મા પર હાથ ઉપાડી શકે છે તો મારા પર પણ ઉપાડી શકે છે. અત્યારે તો તેની મા તેનો ગુસ્સો સહન કરી રહી હતી, પણ જો તે નહીં રહે તો આગલું નિશાન હું બની શકતી હતી. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે આ વખતે પોતાના નિર્ણય પર અડગ રહીશ. વિરાટ સાથે વાત કરવી વ્યર્થ લાગી, એટલે હું ઉઠીને મારો સામાન સમેટવા લાગી. વિરાટ આવો વ્યવહાર સહન શક્તિની બહાર છે. હું હવે વધારે સહન ન કરી શકું. મને માફ કરી. આવું ફરી નહીં થાય. હું મારી તરફથી ખૂબ કોશિશ કરું છું, પણ કોઈને કોઈ વાત થઈ જ જાય છે. મને થોડો સમય આપ. જો તું મને છોડીને ચાલી જઈશ તો શું મારો વ્યવહાર સુધરી જશે? આનાથી તો હું વધારે ઊંડા તણાવમાં ચાલ્યો જઈશ. મહેરબાની કરીને મારા ખાતર નહીં તો તારી સાસુના ખાતર રોકાઈ જા. વિરાટની આ વાતો મને અજીબ લાગી, કારણ કે તે મને રોકવા માટે
પોતાની માનો સહારો લઈ રહ્યો હતો. આ બધું મારા માટે અસહ્ય છે. વિરાટ, હું વચન આપું છું કે હું મારી જાતને સુધારવાની પૂરી કોશિશ કરીશ અને મારી મા પાસે માફી માંગી લઈશ. મને ખબર છે કે જે કર્યું તે ખોટું હતું, પણ હું બેહોશીમાં આવું કરી બેસું છું અને પછી પોતાના પર કાબુ નથી રહેતો. વિરાટની વાતો સાંભળીને હું વિચારમાં પડી ગઈ. કદાચ મારે તેને એક બીજો મોકો આપવો જોઈએ. આમ પણ હું મારા મા બાપના ઘરે જઈને તેમના પર બોજ બનવા નહોતી માંગતી. તેમણે કેટલી મુશ્કેલીઓથી મારા લગ્ન કરાવ્યા હતા. હવે પાછા જઈને તેમને વધારે પરેશાન કરવા કરતા સારું હતું કે વિરાટને એક બીજો મોકો આપવામાં આવે. આમ પણ વિરાટનો વ્યવહાર મારી સાથે હંમેશા ઠીક રહ્યો છે. તેણે ક્યારેય મારા પર ગુસ્સો નથી કર્યો, ના તો ક્યારેય હાથ ઉપાડ્યો, કારણ કે તે પોતાનો બધો ગુસ્સો પોતાની મા પર કાઢતો હતો. મને સમજાતું નહોતું કે તે પોતાની મા સામે આટલો ગુસ્સો કેમ કરતો હતો. મને તેના વ્યવહારથી સમજ ન પડતી. જો તે પત્નીનું ધ્યાન અને અહેસાસ કરી શકતો હતો તો માને તો પોતની કરતા વધારે મહત્વ આપવું જોઈએ, પણ તે એવું નહોતો કરતો. કદાચ આની પાછળ કોઈ કારણ હોય. મેં જાણવાની કોશિશ પણ કરી હતી, પણ મને કોઈ એવું કારણ સમજાયું નહોતું. મારી સાસુ એક સમજદાર મહિલા હતી. તેમણે ચોક્કસ તેની સાથે બાળપણમાં સારો વ્યવહાર કર્યો હશે. તેની તબિયત અને ભણતરમાં તેનો સાથ આપ્યો હશે. તેમ છતાં વિરાટનું વલણ મારી સમજની બહાર હતું. ઠીક છે, પણ તારે તારી મા પાસે માફી માંગવી પડશે, મેં વિચારીને કહ્યું. તો વિરાટ તરત ઊભો થઈ ગયો અને પોતાની માની રૂમ તરફ આગળ વધ્યો. હું પણ તેની પાછળ ચાલી, જેથી જોઈ શકું કે તે ખરેખર માફી માંગે છે કે ફક્ત બહાનું કરી રહ્યો છે. પણ તે પોતાની મા સામે ગયો અને માફી માંગી. મેં મારા કાનોથી સાંભળ્યું કે તે ક્ષમા યાચના કરી રહ્યો હતો અને મારી સાસુએ પણ તરત માફ કરી દીધો. આ જોઈને મને ખુશી થઈ કે કદાચ વિરાટને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય કે મારી સાસુએ તેને કેટલી આસાનીથી માફ કરી દીધો. કદાચ તેના દિલમાં પોતાની મા પ્રેમ જાગી ઉઠે અને ખરેખર વિરાટનું વલણ ખૂબ બદલાઈ ચૂક્યું હતું. હવે તે પોતાની મા પર ગુસ્સો નહોતો કરતો. મારી સાસુ પોતાના રૂમમાંથી બહાર આવી જતી અને વિરાટ સાથે બેસીને આનંદપૂર્વક વાતો કરતી. વિરાટ પણ પોતાની મા સાથે હસી ખુશીથી વાત કરતો અને તેમનું ધ્યાન રાખવા લાગ્યો. આ જોઈને મને ખૂબ ખુશી થઈ. જો મારા પતિના બદલતા વ્યવહારનું કારણ હું હતી, તો મને એ વાતની પ્રસન્નતા હતી કે મારા કારણે તેનો પોતાની મા સાથેનો વ્યવહાર સારો થઈ ગયો હતો. હું કોઈના માટે સુખનું કારણ બની રહી હતી. હું પહેલા કરતા પણ વધારે સેવા કરતી અને મારી સાસુનું પણ પૂરું ધ્યાન રાખતી હતી. તે મને દિલ ખોલીને દુઆઓ આપતી હતી. મારા લગ્નને 2 વર્ષ થઈ ચૂક્યા હતા. છેલ્લા ઘણા સમયથી વિરાટે પોતાની મા સાથે કોઈ બદનમીજી નહોતી કરી અને હવે તે સંતાન વિશે પણ વિચારવા લાગ્યો હતો. અમે સંતાનની યોજના બનાવી રહ્યા હતા, કારણ કે વિરાટને ઓફિસ તરફથી પ્રમોશન મળી ગયું હતું, જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. હવે તે બાળકની જવાબદારી લેવા માટે ખુશી ખુશી તૈયાર હતો. હું મારા ઘરમાં પ્રસન્ન અને સંતુષ્ટ હતી. એક દિવસ વિરાટે મને બહાર લઈ જઈને જમવાનો પ્રસ્તાવ મૂક્યો તો હું ખુશી ખુશી તૈયાર થવા લાગી. મેં કહ્યું, વિરાટ, આપણે માને પણ સાથે લઈ જઈએ. તે ઘરે એકલા શું કરશે? મને મારી સાસુનું ધ્યાન આવ્યું તો મેં તરત જ વિરાટને કહ્યું. તે માની ગયો. ઠીક છે, તો માને કહો કે તે પણ તૈયાર થઈ જાય. હું મારા દોસ્તની ગાડી લઈ આવું છું, તેણે કહ્યું. તો હું ખુશીથી મારી સાસુના રૂમ તરફ આગળ વધી. અમે પ્રસન્ન માહોલમાં વાતો કરતા જમી રહ્યા હતા. મેં સૌથી પહેલા મારી સાસુની પ્લેટમાં જમવાનું પીરસ્યું. માએ હજી જમવાનું શરૂ જ કર્યું હતું કે અચાનક તેમની પ્લેટ હાથમાંથી છટકીને નીચે પડી ગઈ. અમારી સિવાય પણ ત્યાં કેટલાક લોકો બેઠા હતા. પ્લેટ પડવાના અવાજથી આસપાસના લોકો અમારી તરફ જોવા લાગ્યા. મારી સાસુને ખૂબ શરમ અનુભવાઈ રહી હતી. જ્યારે વિરાટ પણ
શર્મિંદો લાગી રહ્યો હતો. બધું જમવાનું જમીન પર ફેલાઈ ગયો હતો. મેં તરત મારી સાસુને હિંમત આપી અને પડેલા જમવાને ઉઠવવા લાગી. ત્યારે એક વેઇટર અમારી તરફ દોડતો આવ્યો અને બોલ્યો, હું કરી દઉં છું. મેં મારી સાસુને કહ્યું, હું તમારા માટે બીજી પ્લેટ લઈ આવું છું. તેમણે કહ્યું, રહેવા દે, કોઈ જરૂર નથી. આના પર વિરાટ બોલ્યો, આને જમવાની તમીજ નથી, તને જ શોખ હતો એમને સાથે લાવવાનો. હવે બધાની સામે અપમાનિત કરાવી દીધા. લોકોનું ધ્યાન ફરી અમારી તરફ થઈ ગયું. તો વિરાટે ગુસ્સામાં આવીને પોતાની માને જોરદાર તમાચો મારી દીધો. તે આ હુમલા માટે તૈયાર નથી એટલે ખુરશી પરથી નીચે પડી ગઈ. ત્યાં જ હાજર લોકો ફરીથી અમારી તરફ જોવા લાગ્યા. હું પૂરી રીતે સ્તનબંધ રહી ગઈ. મેં તરત જ મારી સાસુને નીચેથી ઉઠાવી અને પાછી ખુરશી પર બેસાડી દીધી. તે આ હુમલા માટે તૈયાર નહોતી અને તેમનું શરીર કાંપવા લાગ્યું હતું. તેમની હાલત જોઈને મને તેમના પર ખૂબ દયા આવી અને વિરાટ પર ખૂબ ગુસ્સો. તમારે આવું નહોતું કરવું જોઈતું. તમને તમારી માની પરવા નથી, લોકોની ચિંતા છે, મેં ગુસ્સા અને ધીમા સ્વરે કહ્યું. પણ વિરાટની આંખોમાં ફક્ત જોશ અને બદનમીજી જ હતી. મારું દિલ ઈશ્વરના ડરથી કાંપી રહ્યું હતું. હું જાણતી હતી કે તેની આ હરકત ભગવાનની નજરમાં એક મોટું પાપ છે અને આનો હિસાબ એક દિવસ જરૂર થશે. અમે જલ્દીથી જમવાનું પૂરું કર્યું અને ઘરે પાછા ફર્યા. હું અંદર ને અંદર રડતી રહી. મને દુઃખ હતું કે હું મારી સાસુને મારા પતિના અત્યાચારથી ન બચાવી શકી. વિરાટનું વર્તન અને તેની બેરૂખી મને ખૂબ તકલીફ આપી. તેમની ભૂલ એટલી મોટી નથી કે કોઈ પોતાની મા સાથે આવું વર્તન કરે, પણ તેનો ગુસ્સો અને નિર્દય વ્યવહાર એ બતાવી રહ્યો હતો કે તે ક્યારેય નહીં બદલાય. તે ક્યારેય પણ પોતાની માની ઇજ્જત અને સન્માન નહીં કરે અને હું તેને તેની ભૂલોનો અહેસાસ ન કરાવી શકી. મારા દિલમાં દુઃખ હતું, પણ મને ખબર હતી કે વિરાટની વિચારસરણી ક્યારેય નહીં બદલાય. તે પોતાની માને જાહેલ અજ્ઞાની કરતો રહ્યો હતો, જ્યારે સૌથી મોટો જાહેલ તે પોતે હતો. તેને આસપાસના લોકોની પરવા પોતાની મા કરતા વધારે હતી. મારી સાસુ ઘરે પહોંચતા જ પોતાના પલંગ પર સૂઈ ગઈ. મારા દિલમાં એક અજીબ પ્રકારની તૂટફૂટ થઈ રહી હતી. હું કેવી રીતે તે માણસ સાથે રહી શકું જેના ફક્ત મારો દુશ્મન હતો, મારી સાસુનો પણ દુશ્મન હતો. મેં સવારમાં ઉઠીને મારા સાસુ માટે નાસ્તો બનાવ્યો. ખરેખર રાત્રે શરમજનક ઘટના બની હતી. હું તેને દૂર કરવા માંગતી હતી. માં ઉઠી જાઓ. મારી સાસુને કોઈ હરકત વગર જોઈને મેં ફરીવાર અવાજ લગાવ્યો, પણ તેમના શરીરમાં કોઈ હલનચલન ન થઈ. માં, શું થયું? તમે? હું આગળ વધીને તેમને હલાવ્યા, પણ તે આ દુનિયામાં નહોતી રહી. તેમનો અંત થઈ ચૂક્યો હતો. મેં મારા મોં પર હાથ રાખીને પોતાની ચીસ પાડતા રોકી અને દોડીને વિરાટને જગાડી દીધો. મારી સાસુ પોતાના દીકરાના હાથે મળેલી આ બેઇજ્જતીની સહન ન કરી શકી અને આ દુનિયામાંથી હંમેશ માટે વિદાય થઈ ગઈ. મારું દિલ ખૂબ પરેશાન હતું. હું તો તેમની પાસે માફી પણ ન માગી શકી હતી અને તેમણે પણ વિરાટને માફી માંગવાનો મોકો પણ ન આપ્યો. ખબર નહીં આખી રાત તેમણે શું સહન કર્યું હશે. તેમણે અમારામાંથી કોઈને ઉઠાડ્યા નહીં અને ના તો પોતાની તકલીફ વિશે કંઈ જણાવ્યું. તે ચૂપચાપ આ દુનિયામાંથી એવી રીતે વિદાય થઈ ગઈ જાણે અમારામાંથી બંને નારાજ થઈને ચાલી ગઈ હોય. હું સતત રડી રહી હતી અને વિરાટને જોઈ રહી હતી કે શું તેને પોતાની માના મૃત્યુનું કોઈ દુઃખ છે, પણ હું જોઈને હેરાન રહી ગઈ. તેના ચહેરા પર ના તો કોઈ ચિંતા હતી અને ના તો કોઈ ભાવ. તેની આંખોમાંથી પોતાની મા માટે એક પણ આંસુ નહોતું નીકળ્યું. જ્યારે હું સતત આંસુ વહાવી રહી હતી. આટલા નિર્દય માણસ સાથે રહેવું મને હવે બિલકુલ સ્વીકાર્ય ન હતું. માં, હું તમારી સાથે ચાલીશ. પોતાની સાસુની અંતિમ ક્રિયા અને બાકીની વિધિઓ પછી મેં મારી માને કહ્યું તો તે હેરાનીથી મને જોવા લાગી. દીકરા વિરાટને તારી જરૂર છે. તું તેને આ હાલતમાં કેવી રીતે છોડી શકે? ના માં, તેને મારી જરૂર નથી. તેને કોઈની જરૂર નથી. તે એકલો જ કાફી છે. મેં માને કહ્યું તો હેરાન રહી ગઈ.
મેં આજ સુધી માને કોઈ વાત નહોતી જણાવી. મારી ગંભીરતા જોઈને મા મને પોતાની સાથે લઈ આવી. ઘરે આવીને મેં મા અને પિતાજીને વિરાટ વિશે બધું જણાવી દીધું કે તે પોતાની મા પર હાથ ઉપાડતો હતો અને તેની માનું નિધન પણ આ જ કારણે થયું. મા અને પિતાજી આ બધું સાંભળીને હેરાન હતા. તેમના માટે આ માનવું મુશ્કેલ હતું કે કોઈ દીકરો પોતાની મા પર હાથ ઉપાડી શકે. તે કેવા પ્રકારની અપમાનજનક સ્થિતિમાં આ દુનિયામાંથી ગઈ. આના પર મારી મા ખૂબ જ દુઃખી હતી, પણ હવે દુઃખ કરવાથી શું થઈ શકતું હતું? મારા દિલનો બોજ પણ હળવો નહોતો થઈ રહ્યો. કાશ હું વિરાટને સમજાવી શકતી, તેને રોકી શકતી. મેં મારી પૂરી કોશિશ કરી હતી કે તે માનવા તૈયાર નહોતો. હું હવે મા અને પિતાજી સાથે રહેવા લાગી હતી. હું વિરાટની સામે જ ઘરેથી નીકળી હતી. તેણે મને એકવાર પણ રોકવાની કોશિશ નહોતી કરી. કદાચ તે સમયે એવો ન હતો, પણ પછી પણ તેણે મા પિતાજી સાથે કોઈ સંપર્ક કરવાની કોશિશ ન કરી અને ના તો તે તેમના ઘરે પાછો ફર્યો. મને વિરાટ કરતાં વધારે તેનું માનું દુઃખ હતું, એટલે હું વિરાટ વિશે બિલકુલ નહોતી વિચારી રહી. જ્યારે પણ હું તેના વિશે વિચારતી તો મારું દિલ એક અજીબ બોજથી દબાયેલું અનુભવતું. પોતાની હાલતથી બચવા માટે હું પોતાને કામોમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરતી હતી. તું સારી રીતે વિચારી લે સુમિત્રા, તારે શું નિર્ણય કરવો છે? શું તું વિરાટનો સાથ આપીશ કે તેને છોડી દઈશ? માએ મને પૂછ્યું. મારું દિલ નથી ઈચ્છતું. તે ખૂબ નિષ્ઠુર છે. જે પોતાની માનો ન થઈ શક્યો તે મારો શું થઈ શકશે? હવે જ્યારે તેની માં નથી રહી તો ચોક્કસ મારા પર હાથ ઉપાડશે. હું વિરાટની પ્રકૃતિને સારી રીતે સમજી ચૂકી હતી. મેં આ વિશે મા પિતાજી સાથે સાફ વાત કરી લીધી હતી. તેમણે મારા પર કોઈ દબાણ ન કર્યું. તે મને મજબૂરીમાં ફરીથી તેની પાસે મોકલવા માંગતા નહોતા. તારો પોતાનો નિર્ણય છે, વિચારીને નિર્ણય લે. અમે તારા અહીં રહેવાથી કોઈ વાંધો નથી. તું એવું ન વિચારતી કે તું અમારા માટે બોજ છે. માની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તે જ દિવસથી મારા મા સાથે ચાલી આવી હતી, એટલે કોઈ સામાન સાથે નહોતી લાવી શકી. થોડા દિવસો પછી હું મારો જરૂરી સામાન લેવા વિરાટના ઘરે ગઈ. મને ખબર નહોતી કે તે સમયે ઘરે હાજર હશે કે નહીં. મારી પાસે ઘરની એક વધારાની ચાવી હતી, જે તે દિવસે મેં પર્સમાં રાખી લીધી હતી. તેનાથી દરવાજો ખોલીને હું અંદર દાખલ થઈ. પિતાજીએ મને નાના ભાઈ સાથે મોકલી હતી. મેં જાણી જોઈને તે સમયે પસંદ કર્યો હતો કે જ્યારે વિરાટ ઓફિસમાં હશે. ઘરની અંદર અજીબ પ્રકારની દુર્ગંધ ફેલાયેલી હતી. કદાચ ઘણા દિવસોથી સફાઈ નહોતી થઈ. હું મારા રૂમ તરફ આગળ વધી. જે દ્રશ્ય મારી સામે આવ્યું તેણે મારા શ્વાસ રોકી દીધા. રૂમમાં સડો અને દુર્ગંધ ફેલાયેલી હતી. જ્યારે હું અંદર ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની હાલત જોઈને એવું લાગ્યું જાણે તે ઘણા દિવસોથી બેભાન પડ્યો હોય. શરીર પર કીડા ફરી રહ્યા હતા અને આંખોમાં મૃત્યુનો ભય સાફ ઝઘડી રહ્યો હતો. તેના શરીરમાં હજી થોડો જીવ બાકી હતો અને આંખો દરવાજો પર ટેકેલી હતી. ખબર નહીં ક્યારથી તે લકવાનો શિકાર હતો. તેનું શરીર ખૂબ દુબળું થઈ ચૂક્યું હતું અને ઓળખવામાં પણ નહોતું આવી રહ્યું. દર્દ અને કંપારીની લહેર મારા પૂરા શરીરમાં દોડી ગઈ. મેં તરત જ નાના ભાઈની આંખો પર હાથ રાખ્યો અને તેને બહાર લઈ આવી. અંદરનું દ્રશ્ય તેના માટે અસહ્ય હતું. હું સ્તનબંધ હતી. વિરાટની દશા જોઈને મારું પૂરું શરીર કાંપવા લાગ્યું. મેં રડતા રડતા કાંપતા હાથે પિતાજીને ફોન લગાવ્યો. તે વ્યક્તિ જેણે પોતાની માને તમાચો માર્યો હતો, જે માણસાઈના સન્માન અને મર્યાદાને પોતાની જિંદગીનો હિસ્સો નહોતો માનતો, આજે તે જ વ્યક્તિ પીડા અને અપમાનનો શિકાર હતો. એવું લાગી રહ્યું હતું જાણે ઈશ્વરે તેની બુરાઈઓનો હિસાબ લીધો હોય. આ ફક્ત તેના શરીરની દુર્દશા ન હતી, બલકે તેના મનની ગંદકી અને આત્મહત્યા પીડાનું પ્રતિબિંબ પણ હતું. મારા દિલમાં કોઈ હમદર્દી ન હતી. મને કોઈ પસ્તાવો ન હતો.
હું જાણતી હતી કે જે વ્યક્તિ પોતાના સૌથી નિકટના સંબંધ એટલે કે પોતાની માં સાથે આ પ્રકારનો વ્યવહાર કરે તેનો અંત ક્યારેય સારો ન થઈ શકે, પણ એક પત્નીના રૂપમાં તેની બીમારીના તેનો સાથ આપવો મારો કર્તવ્ય હતો. મેં પિતાની મદદથી તેની ગંદકી સાફ કરી અને તેને હોસ્પિટલ પહોંચાડ્યો. કદાચ તેના ગુસ્સાને કારણે તેના સ્નાયુઓ પર આઘાત લાગ્યો અને તેનું શરીર બિલકુલ નિષ્ક્રિય થઈ ગયો. આ તે જ બદલો હતો જે તેના પોતાના ખરાબ કર્મોને કારણ આવ્યો હતો. દરેક કર્મનું એક પરિણામ હોય છે અને તે પરિણામ ક્યારેક ને ક્યારેક મનુષ્યને ભોગવવું જ પડે છે. જે વ્યક્તિ બીજાનો સાથે દુર્વ્યવહાર કરે છે તેને અંતે સ્વયં ખરાબ અંજામનો સામનો કરવો પડે છે. માનવતા, પ્રેમ અને સન્માન મનુષ્યની સૌથી મોટી વિશાળત છે અને જે પોતાની માં તથા પોતાના સંબંધીઓનું સન્માન નથી કરતો તે ક્યારેય પણ સાચી ખુશી અને શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. હું હોસ્પિટલમાં તેની સાથે રહી અને તેની સેવામાં કોઈ કમી આવવા ન દીધી. જે વ્યવહાર તેણે પોતાની માં સાથે કર્યો હતો તે પોતાના અંજામ સુધી પહોંચી ચૂક્યો હતો. તેની સજા અત્યંત શિક્ષાપ્રદ હતી. લોકો તેની સમજમાંથી શીખી શકતા હતા. મેં ઘણું બધું શીખ્યું હતું અને હવે ઈશ્વર પાસે ક્ષમાની યાચના કરી રહી હતી. મેં તેના માટે પણ ભગવાન પાસે ક્ષમા માગી હતી. ભગવાને તેની પાસે ક્ષમા માંગવાની શક્તિ પણ છીનવી લીધી હતી અને તેને આ હદ સુધી લાચાર કરી દીધો હતો. તે કરુણા ભરેલી નજરોથી મારી તરફ જોતો રહેતો, પણ હું તેને કષ્ટ શા માટે આપું? હું તેની દેખભાળ કરી રહી હતી. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. નિશ્ચિત રૂપે તેને એ આભાસ થઈ ગયો હતો કે આ તેની પોતાની માં સાથેના ખરાબ વ્યવહારથી સજા હતી. હોસ્પિટલમાં તેની સ્થિતિ થોડી સારી થઈ હતી, પણ તેનો જીવ ન બચી શક્યો. ખબર નહીં કેટલા દિવસોથી તે ભૂખ્યો હતો. જ્યારે મેં મારા હાથે તેને ભોજન કરાવ્યું તો તેણે શાંતિનો શ્વાસ લીધો અને હોસ્પિટલમાં તેની તબિયત થોડી સુધરી. પરંતુ અંતે તે એક અઠવાડિયું સુધી હોસ્પિટલમાં રહીને આ સંસારમાંથી વિદાય થઈ ગયો. મને તેના મૃત્યુનું દુઃખ હતું, પણ હું એ વાતથી સંતુષ્ટ હતી કે મેં અંતિમ સમયમાં તેની સેવા કરી અને તેની સાથે સમય વિતાવ્યો. હું ભગવાન પાસે તેના મૃત્યુ પછી પણ ક્ષમા માગતી રહી અને તેના માટે દાન પુણ્ય કર્યું. હું ભગવાન પાસે આશા રાખું છું કે તે તેના પાપોને ક્ષમા કરી દેશે. તો દોસ્તો, આ કહાણીનો નૈતિક સંદેશ મોરલ એ છે કે દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. જે વ્યક્તિ પોતાના સૌથી પ્રિય સંબંધો જેમ કે માનું સન્માન નથી કરતો તેને પોતાના ખરાબ કર્મોને દંડ જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય ભોગવવો પડે છે. પણ બીજાઓના ખોટા વ્યવહાર છતાં માણસે પોતાનો કર્તવ્ય અને માનવતાને ન ભૂલવા જોઈએ. સમાજ સેવા અને કરુણા જ મનુષ્યની સૌથી મોટી શક્તિ હોય છે. તો દોસ્તો, આ કહાની હતી આજની કહાણી. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમે કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન. અને મિત્રો, હા, ખાસ નોંધ, અમારી કોઈ પણ જાતની ક્યાંય પણ ભૂલ હોય આ વાર્તામાં તો અમને ચોક્કસ જણાવી શકશો. એટલે અમે આગળની વાર્તામાં ધ્યાન આપીને સરસ મજાની બનાવીએ તો તમને પણ સાંભળવા મળે સારી રીતના અને અમને પણ બનાવવામાં આનંદ મળે. તો અમારી કંઈ પણ ભૂલ હોય તો તમે બિંદાસ ચોક્કસથી કહી શકો છો. એટલે અમને પણ જાણ થાય કે અમારી કંઈક તો ભૂલ હજી રહી જાય છે. થેન્ક યુ સો મચ.